બોટાદ જિલ્લાના બરવાડામાં ગૌચર જમીન પરના દબાણો હટાવાયા। રોજિત ગામની 85 હેક્ટર જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। ગૌચર પરના દબાણો દૂર થતા માલધારીઓ પશુઓને ચરાવવા પહોંચ્યા। આ તરફ અમરેલી જિલ્લાના રાજુલામાં ડિમોલિશન રેલવેની જમીન પર ગેરકાયદે કબજો હતો। નોટિસ આપી હોવા છતાં દબાણો ન હટાવાતા અંતે દબાણો તોડી પાડવામાં આવ્યા। બોટાદ જિલ્લાના બરવાડામાં ગૌચર જમીન પરના દબાણો હટાવાયા। રોજિત ગામની 85 હેક્ટર જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। ગૌચર પરના દબાણો દૂર થતા માલધારીઓ પશુઓને ચરાવવા પહોંચ્યા। આ તરફ અમરેલી જિલ્લાના રાજુલામાં ડિમોલિશન રેલવેની જમીન પર ગેરકાયદે કબજો હતો। નોટિસ આપી હોવા છતાં દબાણો ન હટાવાતા અંતે દબાણો તોડી પાડવામાં આવ્યા।